ખાતે આવેલા દશામાના મંદિરે દશમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી મંદિર પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજરોજ શ્રાવણ સુદ દશમ એટલે કે દશામાના વ્રતનો અંતિમ દિવસ કડી ખાતે આવેલા જગવિખ્યાત દશામાના મંદિરે મેળાના છેલ્લા દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે મંદિર પ્રશાસન તેમજ કડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે કડી થોડ રોડને જોડતા હાઈવે પર જ કડી દશામાનું મંદિર આવેલું છે, જેથી કરીને ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જેથી ટ્રાફિક ન થાય, જેને લઈને પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ ઉપરાંત સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં દર્શન માટે ભીડ ઉમટી હતી, જે મોડી રાત સુધી જોવા મળી હતી, જેને લઈને દશામાના મંદિરના ટ્રસ્ટી તેમજ પ્રશાસન દ્વારા ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થઈ શકે તે માટે સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ ઉપરાંત કડી પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આમ દશામાના વ્રત અને મેળાના છેલ્લા દિવસે દશામાના મંદિર ખાતે સેંકડોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। રાજુ ઠાકોર, કડી।